નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વળગ્યો। ખુદ ભાજપના કાઉન્સિલરે અધિકારીઓને વિકાસ બતાવ્યો। કાઉન્સિલર કલ્પેશ પટેલ અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદાર એકબીજાના પગે પડ્યા। ગટરોના પાણી બેક મારતા હોવાના સ્થાનિક કાઉન્સિલરના આક્ષેપ છે। બગીચામાં પણ દૂષિત ગટરના પાણી દુર્ગંધ મારતા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। કાઉન્સિલર કલ્પેશ પટેલ ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલકને લઈ સ્થળ પર ગયા। માંજલપુરની જનતા કોર્પોરેશને કરેલા વિકાસથી સંતુષ્ટ નથી। જાહેરમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેરને કાઉન્સિલરે ઝટક્યા। રોડ પર જાહેર માર્ગ પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે તડાફડી થઈ હતી। કાઉન્સિલર અધિકારી સમક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। કાઉન્સિલર અને દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તું તારી પર ઉતરી આવ્યા હતા। દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારે જાહેરમાં રોડ પર પબ્લિકના ટોળા વચ્ચે કાઉન્સિલરના પગ પકડ્યા હતા। કાઉન્સિલરના પગ પકડતા જ માહોલ ગરમાયો હતો। કાઉન્સિલર કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખી અધિકારીઓનો ઉધોડો લીધો હતો। છેલ્લા 10 વર્ષથી કોઈ કામ થયા નથીના કાઉન્સિલરે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેર સામે આક્ષેપ કર્યા હતા। જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો અત્યારે જ રાજીનામું આપી દો, કલ્પેશ પટેલે કહ્યું હતું। કમ્પ્લેન કરી છે તો કામગીરી થઈ છે બેન બતાવે એ બધી વસ્તુ નિકાલ થતો નથી। તાત્કાલિક બધી વસ્તુ થતી હતી। બોલો ના અમારો ફોન નહીં ઉપાડતા હોય, નવા નંબરો આવે તો નંબર ઉપાડે નહીં સાહેબ પાસે કોર્પોરેટર નંબર ના હોય। 63 599 હા 30 396